કાશ્મીરના પહેલગામ ખાતે જે નૃશંસ હિન્દુ ભાઈઓની ધર્મને પૂછપરછ કર્યા બાદ જે નૃશંસ હત્યા કરવામાં આવી છે એનાથી સમગ્ર દેશ ખળભળી ઉઠ્યો છે। બરાબર બદલાની ભાવના લેવા માટે તલપાપડ છે। એના માટે શાસન પ્રભાવી નિર્ણય લે એવી સૌની ઈચ્છા છે અને એને માટે રાહ જોઈને બેઠો છે। એના અનુસંધાને સહકાર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, કિસાન સંઘ અને બીજા સામાજિક સંગઠનો એકત્ર મળીને તલોદનું જ્યારે બંધનું એલાન હોવા છતાં પણ મોટી એવી એક રેલી કાઢીને એના વિરોધનું પ્રદર્શન આજે કર્યું છે, જે નોંધનીય છે। તેમજ સામાજિક સંસ્થાઓને લઈ જે કાશ્મીરમાં બનાવ બન્યો છે તે નિમિત્તે તલોદ તાલુકો બંધનું જે એલાન આપવામાં આવ્યું છે, જેને આપ સૌ વતી જે સહયોગ મળ્યો છે એ વતી વિશ્વ હિન્દુ પરિષદ વતી આપ સૌનો આભાર માનું છું અને આજે આખો દિવસ આપ આ બંધ સજ્જડ રહે એવી અમારી સૌને નમ્ર અપીલ છે। આપ સૌ ભારતીય છીએ, હિન્દુ છીએ, એટલે જ અમે કહીને નીકળ્યા છે કે કટોગે તો બટોગે, એક રહીશું તો જ નેક રહીશું। તો ફરી એકવાર જય જય શ્રી રામ।